fata aviram na de manita nagada gata tasi mishna nakanazi kaluza nuwazi ya man hisab na ya rasulullah tunaka kavina itamin ya fata aviram na de manita nagada gata tasi mishna nakanazi kaluza nuwazi अस्सलामुअलैकुम जवाद भाई सलाम તમે ક્યારે પહોંચ્યા કરબલા અલ્હમ્દુલિલ્લાહ ગઈકાલે પહોંચ્યા તમારા સાથે માશાઅલ્લાહ નવજવાનો આવ્યા છે પેરિસથી તો તમે બતાડી શકશો કેટલા જાણો છો તમે nombre défini નથી પણ entre 5 et 10 jeunes છે 5 et 10 jeunes ને તમે આ બધું ઓર્ગેનાઇઝ કર્યો છો તમે કોઈ હોટલમાં ઉતર્યા છો કે ના હુસૈનિયામાં છે રહેવાનું માશાઅલ્લાહ તમે પેદલ આવ્યા છો નજફથી કરબલા કેમ કે juste આવ્યા નીકળ્યા તો બસ ટાઈમ નહોતું હાલવાનું તમે મોટરમાં ડાયરેક્ટ આવી ગયા માશાઅલ્લાહ તો તમે હમણાં હું જોઈ રહ્યો છું કે આપણે હમણાં રાસ્તામાં ભેરા થઈ ગયા છે તમે એક્ઝેક્ટલી હમણાં ક્યાંથી આવો છો હોટલમાં જ આવે છે તમે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામની ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત કર્યા તો તમને કેવું લાગે છે આ બધી ભીડ જોઈને એક તો ખરેખર મોજીદો છે કે આટલા મિલિયન માણસ હુસૈનની ઝિયારત કરવા આવે હજમાં પણ એટલા માણસ નથી જતા હજમાં પણ 4 મિલિયન 5 મિલિયન મેક્સિમમ જાય છે ખુદા પાસે હુસૈન પાસે 20 મિલિયન આવે માશાઅલ્લાહ મોજીદો છે તમે હર સાલ તમે આવો છો અહીંયા ને આ વર્ષ તમે પાછા આવ્યા છો માશાઅલ્લાહ તમને કેવું લાગે છે par rapport aux années précédentes alhamdulillah રશ તો એવું જ લાગે છે bon la pression que ça augmente mais બસ il y a toujours autant de monde machallah ને એ તો વધતું જ જશે ઇન્શાલ્લાહ અને ગઈકાલે જ હું જોયો કે chrétien irakien est devenu shia à Karbala માશાઅલ્લાહ માશાઅલ્લાહ સુબહાનલ્લાહ સુબહાનલ્લાહ ઓકે તો જવાદભાઈ આ કોજા ટીવીની ટીમ તમારો શુક્રગુજાર છે ઇન્શાલ્લાહ અમારી દિલની દુઆ છે કે તમારી બધી દિલની હાજત બધી પાક પરવરદિગાર પૂરી કરે ઇન્શાલ્લાહ તમે આ બધી ગ્રુપને લઈ આવ્યા છો તમારી બધાની ઇન્શાલ્લાહ ઝિયારત કબૂલ થઈ ને તમે તમારી મકસદમાં કામયાબ થાઓ જઝાકુમુલ્લાહ ખૈર अस्सलाम वालेकुम जी अंकल તમે તમારી પહેચાન આપશો ફિરજી બસ ફ્રાન્સ જમાતી પાડીસ જમાતી તમે માશાઅલ્લાહ અહીંયા આવ્યા છો તમે ગ્રુપ સાથે આવ્યા છો હા 19 જણા છે આપણા 3-4 જણા દુબઈથી બટાણા ટોટલ આપણે પાડીસના 23 જણા તમે કઈ ગ્રુપમાં આવ્યા છો અલમદાર ગ્રુપ કે જે અમેરિકા અને કનાડાનો અમેરિકા અને કનાડા તો માશાઅલ્લાહ તમારા ગ્રુપમાં કેટલા જણા નજફથી કરબલા પેદલ આવ્યા 16 ગુના થતી ઘણાએ પૂરું કર્યું ઘણાએ પૂરું ના કર્યું પણ 16 જણા ચાલી ગયા માશાઅલ્લાહ તમે હર સાલ આવો છો ગ્રુપ લઈને કરબલા હા પણ અરબઈન પહેલી ફેર તો એનો મતલબ એમ છે કે તમે પહેલી ફેરે હા. પેદલ આવ્યા છો નજફ કરબલા તમને કેવું લાગ્યું તમને શું મહેસૂસ થયું બહુ મહેનત છે સમજાવવું કે શું મહેસૂસ થાય મને લાગે છે qu'il faut le vivre pour savoir ce que c'est l'intensité des émotions qu'on ressent આપણે ચાલીએ ત્યારે આપણે ખબર પડે પણ ચાલવા ટાણે સાચું છે કે આપણે પોતે આપણે ગમે en question એટલું આ ઈરાકી લોકોનું ખિદમત કરે છે ઝબાર હુસૈન કે જે આપણે માયનામાં એક જ એક્ઝામ્પલ તમને દઉં આપણે ચાલતા હોય પછી પોતેમાં પ્લાસ્ટિકની ખુરશી હોય કે આપણે બેસીને પ્રપોઝ થઈ શકે અમે 3 જણા સાથે ચાલતા હતા એમાંથી 2 જણા એક જણાને પાણી લેવા જાઉં બીજાની ટોયલેટમાં જાઉં મેં તમને કીધું કે હું અહીંયા બેસું છું વાટ જોઉં તમારે હું બેઠો મારી બાજુમાં એક 9 વર્ષનો છોકરો હતો એ જમતો હતો ચાવલ ખાતો હું બેઠો મારું સામું જોઈને એનું ચાવલ બંધ દઈ દીધું કે બિસ્મિલ્લાહ તો મેં કીધું ના મેં જમવાનું છે ને સમજાવ્યું તો કે ના એકદમ બેસી શકે મેં કીધું ના ખાઈ બસ હું બેઠો તો વાટ જોતો હતો તો થોડીક વાર પછી મેં ખિસ્સામાં શ્વિંગમ કાઢીને એક શ્વિંગમ દીધું એટલું ગમેક્ષને પોતે કર્યું પછી મેં કીધું પહેલાં ચાવલ પૂરા કર પછી આ કાઢે ને મોર ના કાઢે કારણ કે છોડવા માંડ્યો તરત ખાધું એને પછી શ્વિંગમ હતી અડધી મોઢામાં નાખી
પરિસ્થિતિ બહુ સારી છે. અરબી રેસ્ટથી વાતો કરતા હતા. અડધી રહી હતી એ પોતે 2 બટકા કરીને છેટે 2 ઝયીફ માણસ હતા, 2 ને દે એક ઓલા ઝયીફ લોકોની એની સામે ઓલું ખબર છે આપણે સાકર જેવું હોય આપણે ઈરાનમાં ચાઈમાં બોરીએ છીએ એનો એક પક્યો દીધો. તો એ આવી ને ત્યાર સુધી મારા 2 સાથી હતા આવી ગયા તો એક કટકા કરી અને અમને બધાને આપ્યા. અને એ સાકરના સાશેમાં એક ફોટો હતો ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ધોમ. તો એ હાથીથી નામ કહે છે પેલી નીચે તો આ જો ઇમામ હુસૈનનો રોઝો છે. તો vraiment કેટલું એકદમ જબારની ખિદમત કરે છે અને ઇમામ ઉપર મોહબ્બત કરે છે. ઘણું. Salam alaikum. Dis, tu peux te présenter s'il te plaît? Alors, je m'appelle Camille Érigier, je suis Zovar de Imam Hussein cette année. J'ai eu l'occasion de venir à Karbala avec le groupe de Paris et donc j'ai fait la marche entre Najaf et Karbala. Quel groupe exactement? Parce qu'il y a pas mal de groupes qui sont venus de Paris. Alors, il y a un groupe officiel qui est entre Bagneux et Mefil et Zeynep qui organise donc des ziyarat. Je suis donc parti avec ce groupe-là, le comité voyage de Paris. C'est le groupe de votre papa, exact? Voilà, c'est ça, Ali Arik Firdi. Firdi, c'est ça, exactement. Ali Firdi. Donc c'est la première fois que tu viens pour Karbala? Alors, j'avais jamais fait l'Irak, c'est la première fois que je viens donc, dans ce pays, aussi bien à Najaf que Karbala. D'accord, et tu as fait la marche de Najaf jusqu'à La Karbala? marche du haram de Imam Ali jusqu'au haram de Imam Hussein. Mashallah. Et qu'est-ce que tu en penses par rapport à cette marche? Qu'est-ce que tu as vécu? Qu'est-ce que tu as vu? Alors moi je pense que c'est d'abord quelque chose d'émotionnellement très fort. Ça change de tous les ziyarats qu'on fait en Iran, à Cham, même le Hajj. J'ai trouvé que c'était beaucoup plus intense le ziyarat en Irak. Après au niveau physique j'ai beaucoup apprécié, ça m'a permis de me poser des questions moi-même, de me remettre en question continuellement et de réfléchir sur ce que je faisais et comment m'améliorer. Et arriver à Karbala, c'était quelque chose d'émotionnellement tellement fort que on ne peut pas décrire ça. Vraiment, je souhaite à tout le monde de venir ici à Karbala, faire cette marche et arriver jusqu'au haram de Imam Hussein. C'était dur la marche? On ne peut pas dire que c'était dur, parce que rien n'est dur quand on a la force mentale et la foi. Mais bon, physiquement, on va dire qu'il faut être prêt en tout cas. Tout le monde ne peut pas finir la marche jusqu'au haram d'Imam Hussein, mais en tout cas tout le monde peut essayer. Même marcher un petit peu, c'est suffisant. Pour toi, elle représente quoi cette marche en fait, de Najaf jusqu'à Karbala? Moi je pense que cette marche, elle doit apporter à chaque personne un changement profond. C'est-à-dire qu'on ne vient pas juste ici pour marcher. Moi, ce que je m'étais dit à Paris, c'était que je vais marcher, mais cette marche, elle va m'apporter dans le sens où je vais changer ma personnalité, ma façon de me comporter vis-à-vis du imam, quand je fais matam, quand j'écoute les gommes, etc. Changer en profondeur. Et cette marche, je pense qu'elle m'a permis de changer en profondeur et je souhaite à tous nos members de justement faire cette marche pour changer et pour s'améliorer et se rapprocher de l'imam et de Allah. Et depuis que tu es arrivé ici, tu as pu aller au haram de Hazrat Abbas alayhi salam et de Imam Hussein alayhi salam? Alors hier soir à minuit, on a essayé d'aller dans une période creuse au haram de Hazrat Abbas et d'Imam Hussein. On est allé, on a fait les ziyarat, on a essayé, on n'a pas pu accéder aux Zari, mais on a quand même fait ziyarat à proximité. Et qu'est-ce que tu as ressenti quand une fois que tu es rentré à l'intérieur? C'était très fort parce que quand on est arrivé, il y avait les djoulous qui passaient avec les matams des Iraniens, c'était extraordinaire, ça faisait vraiment chaud au cœur. Et ça peut pas se décrire vraiment, mais c'était quelque chose d'émotionnellement très fort. Voilà, j'ai vraiment apprécié. Et franchement, j'ai fait tous les autres ziyarat. J'ai fait l'Iran, que ce soit en Iran, à Cham, j'ai fait le Hajj aussi. Vraiment, Imam Hussein, c'est quelque chose à part. Vraiment, c'est à part et c'est extraordinaire. Et par rapport à cette chaîne, Khoja TV, quel est le message que tu aimerais faire partager à nos téléspectateurs de Khoja TV? J'aimerais que justement, via les programmes que passe Khoja TV, pour tous nos membres, que ce soit à Madagascar, en France, à La Réunion et dans les autres pays, j'aimerais qu'en fait tous les membres qui voient les programmes d'Imam Hussein, qu'ils aient justement cette motivation à venir faire la marche, parce que c'est quelque chose de fantastique et que je souhaite à tout le monde. Et un petit mot pour ceux qui sont restés derrière, qui n'ont pas pu venir cette année? Justement, je leur souhaite à tous de venir pour la ferveur qu'apporte cette marche
et pour le changement qui s'opérera en eux une fois qu'ils auront accompli cette marche et une fois qu'ils auront vu le dôme d'Imam Hussein et de Hazrat Abbas. Voilà. Ben, en tout cas, Camille, l'équipe de Koja TV te remercie pour cette petite interview. Inch'Allah, nos doigts sont avec toi. Inch'Allah. Que tous tes vœux se réalisent, Inch'Allah, dans le haram de Imam Hussein alayhi salam. Et Inch'Allah, on te dit à très bientôt à Paris. Inch'Allah. Khuda Hafiz. Assalamu alaikum. મારું નામ છે મોહમ્મદ શેખ અલી. હું પેરિસથી આવું છું ને મારું ગ્રુપ છે આરિફ ફિરજી સાથે છે ને અમે કંઈ 19 જણા છે ને અમારું ગ્રુપ બહુ સારું છે, બહુ ફાઇન છે. કોઈ જાત અમને પ્રોબ્લેમ પડ્યો નથી હમણાં સુધી. નજફ કરબલા સુધી કંઈ પ્રોબ્લેમ નથી ને અમારું જે આમ્બિયન્સ છે આમ્બિયન્સ બહુ સારું છે ને બીજું અહીંયા અમે કરબલા આવ્યા તો કરબલામાં અમે ઝરીમાં ગયા હતા તો ઝરીમાં એટલું માણસ છે તો અમે કોશિશ કરતા હતા કે જાણે કે ઝરી સુધી પહોંચે પણ ઇમ્પોસિબલ હતું કેમ કે બહુ મજમો બહુ જાજો છે તો અમે છેટે તમે જાહેરાત કર્યા ને બીજું અમારો પ્રોગ્રામ છે તો ઇન્શાલ્લાહ આજે રાતના અમારી અમે છે એક કનાડાનો કાફલો છે ને છોરાગાના લંડનના છે બધે બેરાંશ છે અમે કંઈ આપે પ્રે 250 જણા છે તો અમારો જે કાફલો જે કનાડાનો કાફલો છે બહુ ફાઇન છે બહુ સારો છે ને બહુ અમારું માન રાખે છે ને બીજું અમે આજે રાત અમે પ્રોગ્રામ કર્યું છે કે રાતના અમે હરમના અંદરમાં ઇમામ હુસૈનના અમારે સાલ મહેલું છે તો સાલના અંદરમાં અમે અઝાદરી કરશું. અમારા સાથે 3 આલિમ છે, એક અંગ્રેજીમાં છે, એક ડોકી મજલિસ પડે છે, એક ઉર્દુમાં છે, એક ગુજરાતીમાં છે. તો રોનક શુખર છે ને બહુ સારી છે, કંઈ વાંધો નથી ને અમારી તબિયત સારી છે ને જે અમે કંઈ આ પેપરે અમુક જણા કંઈ ચાલીને કહેતા હતા પણ કંઈ વાંધો ના આવ્યો. અમુક તો એક દિવસમાં જાણે ના કરી શક્યા તો બધે રકમ બસમાં આવેલા ગયા અમુક બૈરાઓ ને અમુક હતા જૈન હતા તો રકમ અહીંયા સુધી ઇન્શાલ્લાહ રકમ ગઈકાલે રકમ સવારના 10 વાગે રકમ પહોંચી ગયા છે. માશાલ્લાહ. તમે પહેલી વાર અહીંયા કરબલા આવો છો? ના, હું ત્રીજી વાર કરબલા આવું છું. પહેલી વાર હું કરબલા આવ્યો તો કંઈ 2003માં આવ્યો હતો ને બીજી વાર હું 2010માં આવ્યો હતો ને ઇન્શાલ્લાહ આ ફેરે મને નસીબ થઈ છે 2013માં. તમે અરબઈનમાં ટાઈમે આવ્યા હતા કે આશુરના ટાઈમે? હું અરબઈના ટાઈમમાં જ આવ્યો હતો. 3 ઝિયારત કરી હતી તો અરબઈના ટાઈમમાં આવ્યો હતો. તે વખતને આ વખતમાં તમને શું ફરક દેખાય છે? ઘણો ફરક છે કેમ કે જે પહેલા ફેરે હું આવ્યો હતો 2003માં તો 2003માં એ વખતના અંદરમાં જાણે આપણા ગવર્નરમાં ઓલી થઈ ગઈ હતી ત્યારે જ્યારે મજમૂ જરાક ઓછો હતો પણ હતો કાંઈ આ પેપરે કાંઈ મારા હિસાબ પ્રમાણે કાંઈ 5000 માણસ હતા 5000 અને હમણાં 2010માં આવ્યો હતો ત્યાંથી ડબલ થઈ ગયા ને 2013માં આવ્યો ત્યાંથી ટ્રિપલેટ થઈ ગયા માણસો. તો એટલું ફરક છે કે જાણે કે ત્રણની ઝિયારત કે ત્રીજી ઝિયારત કરું છું જાણે આ ફેરી જાણે મને લાગે છે કે જાણે મજમો બહુ જાજુ છે. સલામ વરહમતુલ્લાહ વબરકાત. અંકલ, તમે તમારું પહેચાન આપશો? હા, હું છે હુસેન અલી અમીર મદ્દુથી બધે મને ઓળખે છે. પારિસમાં રહું છું અને આરીફભાઈ હિરજીના કાફલામાં આવ્યો છું અહીંયા કરબલા ઝિયારત માટે. પહેલા ફેર તમે આવો છો કરબલા? પહેલી ફેરી આવું છું. તો તમે નજફથી કરબલા પેદલ આવ્યા છો? જી હા. જો તમે જ્યારે પેદલ ચાલ્યા તો તમને શું મહેસૂસ થયો આ બધું પેદલ ચાલવાવાળાને જોઈને? બસ દિલમાં એમ થયું કે આ ખરેખર કાંઈક એક એવી ચીજ છે કે આમ આપણે જાય છે ઇમામ હુસૈનના ઝિયારતમાં અને આપણે લબેક થયો છે ઇમામ બોલાવ્યા છે પણ આપણે દિલમાં એમ થાય કે ખરેખર આપણે જાય છે ઇમામની મદદથી. ઇમામની મદદથી. ને રસ્તામાં તમે બધે જોયા હશો કે બચ્ચાઓ હતા, બધે બુઝુર્ગો હતા, મરીઝો પણ બી હતા. એ લોકોને જોઈને તમને શું મહેસૂસ થયું આ જોઈને? આ બધાને જોઈને આપણે ખરેખર દિલમાં થાય કે આ ઝઈફ લોકો બચ્ચાઓ લઈને જતા હોય છે પણ ખરેખર ઇમામની મદદથી આરામથી આવ્યા જતા હતા. તો આ ઇમામનું ખરેખર એક ઓલું છે મદદ છે
ને vraiment આપણે એમ થાય કે આ કંઈક ચીજ છે ને આપણે દિલમાં ને મગજમાં કંઈ બીજી વ્યાધિ હોય જ નહીં ઇમામની મદદ. ને જ્યારે તમે પહેલી વાર અહીંયા કરબલાની જમીન ઉપર આવ્યા ત્યારે તમને શું મહેસૂસ થયું પહેલાં જ્યારે ગાઝી અબ્બાસ અલૈહિ સલામ તમને bienvenue કરવા માટેનો રોજો તમને પહેલી વાર ગાઝી અબ્બાસનો રોજો દેખાઈ દીધો છે નહીં? જી હા. તો તમને શું મહેસૂસ થયું આ હઝરત અબ્બાસ અલૈહિ સલામનો રોજો જોઈને? પહેલો તો એમ થયું કે ખરેખર કરબલાની ઉમેદ હતી ઇમામ હુસેન અલૈહિસ્સલામના રોઝામાં ને હઝરત અબ્બાસ અલૈહિસ્સલામના રોઝામાં, તો બસ પહેલો તો શુકર માયના કે સહી સલામત અમે પૂગ્યા ને અમને નસીબ થયો. ને આ બધું માણસ આટલું બધું માણસ જોઈને તમને શું એવું મહેસૂસ થાય છે કે આ દેખો બધી ક્યાં પૂરી દુનિયામાંથી બધે જવારો આવ્યા છે, આફ્રિકથી છે, અમેરિકથી છે, યુરોપથી છે, પૂરી દુનિયાથી છે, તો આ લોકો બધાને જોઈને તમે કેવું મહેસૂસ થાય છે? કંઈ આમ સમજણમાં નથી આવતું કે આટલો બધો માણસ એવું છે કે કહેવામાં આવે છે કે 27 મિલિયનની વસ્તી હશે, તો આ માણસો ક્યાં સમય છે, ક્યાં જાય છે, ક્યાં સૂવે છે ને કેમ હાલે છે કંઈ ખબર નથી પડતી. ને આ બધું બરકતથી કાંઈ વાંધો નથી. ને આ બધું ઇરાકીનું ઓર્ગેનાઇઝેશન તમને કેવું લાગે છે? રસ્તામાં તમે જોઈ રહ્યા છો કે એ લોકો હરેક સવારોને ખાવાનું દે છે, પાણી આપે છે, ચાય આપે છે, બધાની ખિદમત કરે છે. લમાશમાં બધે લોકો એકબીજાને મદદ કરતા હતા, મસાજ કરતા હતા, બધું કરતા. તમને એ લોકોનું ઓર્ગેનાઇઝેશન કેવું લાગે છે? એ લોકોનું ઓર્ગેનાઇઝેશન તો ખરેખર બહુ બીજી જાતનું છે ને, બહુ એકદમ ખિદમત કરે છે બધી વાતે, હરેક વાતમાં. અને રસ્તા ઉપર અમે હાલતા હતા બધી જાતનું ખાવાનું, પાણી, પીવાનું બધી સારી ખિદમત કરે છે લોકો. બીજું જેટલા બધા હમણાં આપણને આ ખોજા ટીવીના જરીએ બધા આપણને જોઈ રહ્યા છે, એ લોકો માટે તમારું શું પેગામ છે, શું મેસેજ છે? મેસેજ એ છે કે અલ્લાહ તાલા પાક પરદિગાર એ લોકોને નસીબ કરે, અને આવો મોકો જરૂર મૂકવા જેવું નથી. અને ઇન્શાલ્લાહ બધાને અલ્લાહ નસીબ કરે ને ઇમામ બોલાવે ને એટલે બેક થાય, મારી દુઆ છે. તો માવતર આ ખોજા ટીવીની ટીમ તમને તમારો શુક્રગુજાર છે ને અમારી દિલની દુઆ છે કે ઇન્શાલ્લાહ અલ્લાહ પાક પરવરદિગાર તમને બધી તમારી દિલની મુરાદોને પૂરી કરે ને ઇન્શાલ્લાહ તમને બીજા ફેરા આ પાક જમીનમાં તમને પાછું લબેક થાય ને તમારી ઝિયારત કબૂલ થાય. જઝાકુમુલ્લાહ ખૈર. ખુદા હાફિઝ. يوم الحساب يا رسول الله تناكا طابنا تامن يا فتا أفتام ندرانيتا أغاتا غاتا راتاسي مشنا نكاناسي كالوزا نوازي